તો અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું, જેમાં ટેક્સી ડ્રાઈવરો સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી। ખાનગી ગાડીઓ ચલાવતા ડ્રાઈવરો સાથે વાત કરવામાં આવી। ગુજરાત ફર્સ્ટનો કેમેરા જોતા જ ડ્રાઈવરો ભાગી ગયા। કેમેરા સામે બોલવાથી તેઓ ડરતા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા। એક ટેક્સી ડ્રાઈવરે પોતાની ભૂલની કબૂલાત પણ કરી। પોલીસ હપ્તા લેતી હોવાનું પણ ટેક્સી ડ્રાઈવરે સ્વીકાર્યું। गाड़ी प्राइवेट पासिंग है, તમે ટેક્સી તરીકે ઉપયોગ કરો યોગ્ય યોગ્ય તો નથી, અમારે હાલવું પડે ને। હાલવું પડે, પોલીસ હપ્તા આપો છો? પોલીસને તો હપ્તા દેવા પડે તો જ ભેગું થાય ને। તમને આ રીતે કરવું એ કાયદાકીય રીતે યોગ્ય છે? તો યોગ્ય તો નથી જ તે ને। યોગ્ય આ રીતે તમે ભરીને જાઓ, પ્રાઇવેટ પાસિંગમાં એક્સિડન્ટ થઈ જાય, લોકોના મોત થઈ જાય, જવાબદાર કોણ? જવાબદાર તો તમે જોઈ ને। હા, જવાબદાર તો અમે જોઈ ને। અરે બીજાની ગાડી એનું 600 રૂપિયા માગું, 200 રૂપિયામાં કોણ છે માલિક? માલિક બીજા એક ભાઈ છે। તો તમને ખબર ના પડે, તમે આ નિયમ ભરી જશો, તમારો વીમો નહીં મળે। તો પ્રાઇવેટ પાસિંગમાં ટેક્સીનું કામ કરો છો, ટેક્સી હાંકતો હતા, આજ લઈને આવ્યો। ચિંતા નહીં થતી? પરિવારની ચિંતા તો થાય જ ને। તો બી કરવાનું। આ તો ક્યારેક આવવું પડે, મજબૂરી હોય, શું કરવું? મજબૂરી એટલે આ રીતે ઉપયોગ કરવાનો, કાયદો હાથમાં લેવાનો। હા, એ તો ન લાગે ને। આ રીતે કાયદો હાથમાં હવે લેવાનો કે નહીં લેવાનો? કાયદો હવે જ નથી લેવાનું, કાન પકડો કે નહીં લેવું હવે, એનો મતલબ લેવાનો। હવે તો ન જ લેવાનું હોય ને। તો કાન પકડો, માફી માંગો કે હવે નહીં કરવું। હા પણ હવે નહીં હાલું એમ તો કહું। રેવા દો, નહીં રેવા દો, ના 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 રેવા દો। સોરી 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 પ્રાઇવેટ ગાડીમાં સોરી પેસેન્જર ભરીને સોરી સોરી પ્રાઇવેટ ગાડીમાં કેમ સોરી ભરીને જાઓ સોરી છો? સોરી હા, સોરી એટલે સોરી એટલે શું એમ? એટલે કાયદો આપણે હાથમાં લેવાનો? હે, આ ગાડી કાયદો તમારા હાથમાં લેવાનો? આ કાકાને અહીંયા આવો, બોલો તો। કઈ ન થવું, આગળ હાલો। નહીં એમ નહીં, આ પેસેન્જર ભરીને કાયદો આ કાર્યો હાથમાં લેવાનો એમ? બિલકુલ જોઈ શકાય છે કે આ જે પ્રાઇવેટ પાસિંગ કાર છે અને એ જે છે રાજકોટ જે છે અહીંથી લોકોને પેસેન્જરને ભરીને લઈ જઈ રહી છે। અને આવી અસંખ્ય ગાડીઓ છે કે જે કેમેરાને જોતા જ જે છે તેઓ દોટ મૂકી રહ્યા છે। પરંતુ મહત્વની ઘટના છે કે જીવન સસ્તું છે તે રીતે આ પ્રાઇવેટ ગાડીઓમાં ટેક્સી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે અને માણસોને ઢોર બકરાની જેમ ભરવામાં આવે છે। અને જે રીતે તેને દોટ મૂકી છે, બિલકુલ તેને ભાન છે કે તે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે, તેમ છતાં જે છે તેણે આવું કર્યું છે અને વારંવાર અહીં આવું થઈ રહ્યું છે। એટલે આજે જે રીતે ઘટના બની 10 લોકોના કરુણ મોત થયા છે, વધુ મોત થાય તો નવાઈ નહીં, કારણ કે આની ઉપર કાયદાકીય સકંજો અને જે રીતે પોલીસ જે રીતે હપ્તારાજ જે ગ્રાહકો અહીંયા જે પેસેન્જરો કહી રહ્યા છે તેની ઉપર જ્યાં સુધી રોકથામ નહીં આવે આ પ્રકારના દ્રશ્યો જોવા મળશે, તેમાં કોઈ બેમત નથી। કેમેરા પર્સન વિક્રમ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, ઇસ્કોન, અમદાવાદ।